બનાસકાંઠામાં વિજ્ઞાન જાથા દ્વારા ભુવાના પર્દાફાશનો મામલો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન. બનાસકાંઠાના થરા ગામ ખાતે ઝાપટપુરા વિસ્તારમાં કથિત ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથારે 8 વર્ષથી ડીંડક અને દોરા ધાગા કરતા હતા, જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા પોલીસને સાથે રાખીને ત્રાટકી કપટ લીલા બંધ કરવી હતી. એટલું નહીં, પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને તેને આવું કૃત્ય ફરી નહીં કરે તેવું કબૂલાત અને માફી માંગી છે. ઘટના બાદ કોઈ લેભગુ તત્વો કેટલાક મળતિયાઓને સાથે રાખી સારી પ્રવૃત્તિનો વિરોધ કર્યો છે. આ મામલે ભારતીય દંડ સહિત અને અંધશ્રદ્ધા કાયદા મુજબ કાર્યવાહી થશે. બાઇટ જયંત પંડ્યા, વિજ્ઞાન જાથા ચેરમેન. બનાસકાંઠા જિલ્લાના થારા ગામમાં ઝાપટપુરા વિસ્તારની અંદર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓ 8 વર્ષથી માતાજીના નામે લોકોને ગુમરાહ કરતા હતા, ભ્રામકતા ફેરવતા હતા, દોરાધગા કરતા હતા, એની પાસે કોઈ લાયસન્સ નહોતું અને મેડિકલ સારવાર પણ કરતા હતા. આ બધી હકીકત સામે આવતા અમે ખરાઈ કરતા સત્ય હકીકત નીકળી અને અમે એમનો રૂબરૂમાં જઈ પોલીસ સ્ટાફ સાથે એને બધી માફીપત્ર લખ્યું, કબૂલાતનામું આપ્યું. પોતે આજ પછી આવા દોરા, કાળા દોરા કોઈને માથું દુખશે તો બાંધશે નહીં તેવી કબૂલાત આપી, લોકોની માફી માંગી. આ બધી હકીકત એને સમજ આવતા અને કાયદા ભંગ થતા નવા વિધેયક પ્રમાણે આ કાયદા ભંગ થાય, કોઈને શારીરિક માનસિક ઈજા પહોંચાવી, એનું શોષણ કરવું, આ પણ ગુનો બને છે. આ બધી હકીકત જાણતા તેને કબૂલાત આપતા અમે એને અટકાયતી પગલા સાથે પછી જવા દેવામાં આવેલા હતા. પણ આ ભુવા છે એ આસ્થાન નામે એના જે માતાજી હતા એનું છતર 3 થી 4 લાખનું ગુમ થઈ ગયું, ચોરાઈ ગયું છે. તેને શોધી ન શક્યા. બીજું એને કીધું કે જે ત્યાં દુઃખી લોકો હતા એને કીધું તમારા ઘરમાં પ્રેતાત્મા વાસ કરે છે, તો જો એ પ્રેતાત્મા જોઈ શકતા હોય તો પોતે એમ કે વિજ્ઞાન જાથા અને પોલીસ એને ત્યાં આવે છે એ એને ખબર નહોતી. બીજું અમે એને કીધું કે તમે માથું દુખે છે અથવા કેન્સરના કોઈ રોગી હોય એને તમે આવા દોરા બાંધી દો અને એને વધારે દુખાવો થાય અથવા મોતને પેટે જવાબદાર કોણ, એની પાસે કોઈ જવાબ નહોતા. વિજ્ઞાન જાથા બહુ તટસ્થ રીતે કામ કર્યું છે. પોતે દિવ્યાંગ છે એટલે એના સાથે વિશેષ લાગણી રાખેલી હતી. અમે પરામર્શ કરીને ત્યાં માન સન્માન સહિત પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા હતા. ત્યાં પણ એની મેળે હાથ જોડીને પોતે પગે લાગીને માફી માંગી. તો એને આ બધી હકીકતને વિકૃત સ્વરૂપે કોઈ લેભાગુઓએ આખું ષડયંત્ર કરી અને ભુવાના આડની અંદર પોતે રોટલા શેકતા હોય કે એની દુકાન ચાલતી હોય અને બંધ થઈ જાય તેવું લાગતા તે ખોટો ઉહાપો શરૂ કર્યો છે. લોકોને તર્ક વિતર્ક અને ગુમરાહ કરવાનું એક કૃત્ય કર્યું છે. વિજ્ઞાન જાથા છે એને જે સુલે શાંતિ ભંગના જે સાક્ષી સહિત જે બાંહેધરી આપી છે તો એની સામે અમે એના સંબંધી અમે પોલીસને અત્યારે કાર્યવાહી શરૂ કરી છે અને એને જે સુલે શાંતિ ભંગના અટકાયતી પગલા સામે જે આપ્યું છે, માહિતી આપી છે ને, તો એની સામે ફરીથી પોલીસ કાર્યવાહી કરનાર છે એવું અમે દાવાપૂર્વક કહી શકીએ છીએ. અને આવનાર દિવસોમાં નવા વિધેયક પ્રમાણે ભુવા સામે જે બનતા ગુના છે એ ભારતીય સંહિતા પ્રમાણે અને નવા વિધેયક પ્રમાણે પણ ગુનો દાખલ કરવાના છીએ.